આપનું હાર્દિક સ્વાગત છે વેરલ ટેક ચેનલમાં. ગવર્મેન્ટ તરફથી જે અપર આઈડી બનાવવાની છે એ જોઈશું કઈ રીતે અપર આઈડી ક્રિએટ કરાય. સૌથી પહેલાં યુડેસ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. યુડેસ પ્લસ ક્લિક કર્યા પછી લોગિન ફોર ઓલ મોડ્યુલ એની પર ક્લિક કરશું. સ્ટુડન્ટ મોડ્યુલમાં સ્ટેટ ગુજરાત લઈ લઈશું. ગો ઉપર ક્લિક કરશું. ત્યારબાદ છે શાળાનો ડાઇસ કોડ એન્ટર કરવાનો છે. પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે. પછી કેપ્ચા જે બાજુમાં દેખાય છે એ એન્ટર કરી દઈશું અને ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશું. આમાં કરંટ એકેડેમિક યર 2024-25 એને ક્લિક કરશું. આવું આવશે સ્કૂલ ઇન્ફોર્મેશન અને ક્લોઝ કરી દઈશું. આ બધા ધોરણ બતાવે છે. એ ધોરણની અંદર હું 10 જતો રહું છું. વ્યૂ એન્ડ મેનેજ. ત્યારબાદ છે એમાં બધી જીપી કરવાનું છે એટલે ગ્રીન કલરનું થઈ છે. તો કોઈ પણ એક બાળક છે એમાં આપણે સૌથી પહેલાં જીપી કરીશું. જીપી થાય એટલે એની પ્રોસેસમાં જતા રહેશે. તો કોઈ પેન્ડિંગ હોય એને આપણે લઈશું. હા, નોટ સ્ટાર્ટેડ હોય એક સ્ટુડન્ટ લીધું છે. ત્યાર પછી અહીંયા બધે ક્લિક કરતા જશું એટલે રાઇટની નિશાની આવતી જશે. એની બેઝિક ઇન્ફોર્મેશન છે એની અંદર એ બધું આપણે રાઇટ ક્લિક કરવાની છે. ગાર્ડિયન નેમ નથી તો અહીંયા એ કોપી પેસ્ટ કરી લેશું. પછી આધારની કોઈ ડિટેલ ચેન્જ કરવા માગતા હોય તો હું નથી ચેન્જ કરવા માગતો તો હું નથી ટિક કરતો. એનો એડ્રેસ છે, પિનકોડ છે, મોબાઈલ નંબર છે, એ બધી ડિટેલ્સ આપેલી છે. કંઈ ચેન્જ હોય તો તમે ચેન્જ કરી શકો. મેલ આઈડી એન્ટર કરી શકીએ. મેલ આઈડી એન્ટર કરી દેવાનું. ત્યાર પછી લાગુ પડતું હા ના કરી દેવાનું છે. અને હવે છે એ ફાઇનલી અહીંયા બ્લડ ગ્રુપમાં છે એ અંડર ઇન્વેસ્ટિગેટ જો ખબર હોય તો ક્લિક કરીને લઈ શકાય. અને સેવ કરી દઈશું. જનરલ ડેટા અપડેટ સક્સેસફુલ એવો મેસેજ આવી જશે. ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું ને બેક કરી દઈશું એટલે આપણે એના એ ક્લાસમાં રહીશું. ત્યારબાદ છે એ હવે એમાં જે ગ્રીન થઈ ગયું છે અને ઇન પ્રોગ્રેસમાં જતું રહ્યું છે. હવે આપણે અપર મોડ્યુલમાં જવું પડશે. તો એ ડાબી સાઈડ ઉપર છે અપર મોડ્યુલ એને ક્લિક કરશું. પછી અહીંયા ક્લાસ લઈ લેવાનો છે. અહીંયા વર્ક લઈ લેવાનો છે ને ગો કરવાનું છે. ત્યારબાદ એ નામ લઈ લેવાનું છે જેની આપણે અપર આઈડી બનાવવા ઈચ્છીએ છીએ. જનરેટ ઉપર ક્લિક કરશું તો ઉપર બાળકનું નામ આવી ગયું છે. એના ફાધરનું નામ છે, મધરનું નામ છે, બધી ડિટેલ્સ થાય છે. ડેટ ઓફ બર્થ છે, પેન છે. અહીંયા આય અને એમાં એના ફાધરનું નામ આવશે. ફાધર, મધર કે ગાર્ડિયન હોય તો એમનું નામ આવશે. ત્રણમાંથી કોઈ પણ એક લઈ શકાય. એવી જ રીતે એની આઈડી છે તો આઈડીમાં છે તમે આધાર છે, પાન છે, વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, એ બધું તમે ઇન્સર્ટ કરી શકો. તો હાલમાં મેં આધાર કાર્ડ લઈ લીધું છે અને એના નંબર્સ અહીંયા એન્ટર કરવાના થશે. નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ પ્લેસ ઓફ ફિઝિકલ કન્ટેન્ટ એમાં આપણે વિલેજનું નામ લખી દઈશું. એટલે કે ગામનું નામ લખી દેવાનું છે. ડેટ લઈ લઈશું અને કન્ફર્મ સબમિટને કન્ફર્મ પર ક્લિક કરશું. તો આવી એરર આવશે તમે જ્યારે બનાવતા હશો. તો આ એરર શા માટે આવે છે એ હું તમને પછી જણાવીશ. સૌથી પહેલાં આપણે કોઈ એક એન્ટ્રી કરીએ અને અપર આઈડી બનાવીએ.
તો આની અંદર છે આ સ્ટુડન્ટની અપાર આઈડી નથી બનતી, તો આ એરરનું સોલ્યુશન હું આપને લાસ્ટમાં આપીશ, તો ત્યાં સુધી તમારે વિડીયો ઉપર બન્યા રહેવું પડશે. હવે છે એક બીજું નામ આપણે લઈ લીધું છે અને આધાર મોડ્યુલ ઉપર ક્લિક કરશું, ક્લાસ લઈ લઈશું અને વર્ક લઈ લઈશું અને ગો ઉપર ક્લિક કરશું. ત્યાર પછી રાઇટ હેન્ડ સાઈડ જનરેટ ઉપર ક્લિક કરવાનું છે. એઝ ઇટ ઇઝ નામ શો થતું હશે બાળકનું, કારણ કે આની પહેલાં જે બનાવ્યું હતું એ અપાર આઈડી નહોતી બની, તો બીજો સ્ટુડન્ટ લીધો છે. ફાધરનું નામ લખી દીધું છે. ત્યાર પછી એમનો સંબંધ છે એ ફાધર મધર લીગલ ગાર્ડિયન, તો એમાં જે તે લાગુ પડતું હોય છે એને ક્લિક કરી દઈશું. એઝ ઇટ ઇઝ ચારમાંથી કોઈ પણ એક આઈડી જે હોય એને ક્લિક કરી દઈશું. તો અહીંયા ચૂંટણી કાર્ડ લઈ લીધું છે. હવે ચૂંટણી કાર્ડ છે એનો નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને વિલેજનું નામ એટલે કે ગામનું નામ લખી દેવાનું છે. ફિઝિકલ કન્સેપ્ટમાં અને ડેટ ઓફ, તો જે ડેટે તમે કરતા હોય એ ડેટ એન્ટર કરી સબમિટ ઉપર ને કન્ફર્મ પર ક્લિક કરશો એટલે અપાર આઈડી બની જશે અને આવો મેસેજ આવી જશે. અને હમણાં વાત કરીએ એમ કે જેને નથી આવતું, તો યુડાઇસ પ્લસનો ડેટા અને આધાર કાર્ડનો ડેટા મેચ થતો હોય છે એટલા બાળકોની છે એ હાલમાં તમે અપાર આઈડી બનાવી શકશો, બીજાની અપાર આઈડી બનાવી શકશો નહીં. થેન્ક યુ વેરી મચ.